आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्मा निराकुर्याम् मा ब्रह्मा निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી પવિત્રતમ ચાતુર્માસના આ દિવ્ય સમયમાં સામવેદની છાંદોગ્ય ઉપનિષદના ચતુર્થ અધ્યાય અંતર્ગત ચતુર્થ ખંડથી લઈને નવમ ખંડ પર્યંત એટલે કે 6 ખંડમાં ઉપલબ્ધ સત્યકામ જાબાલ વિદ્યાનો વિચાર કરી રહ્યા છીએ। વિચાર ક્રમમાં સૌ પ્રથમ ચતુર્થ ખંડનો પ્રારંભ કરતા ચતુર્થ ખંડની પ્રથમ અને દ્વિતીય આ બે કંડિકાનો અર્થ આપણે ભાષ્ય દ્વારા સમજી ચૂક્યા અને આ બે કંડિકાથી આપણને ખ્યાલ આવ્યો
કે ભગવતી શ્રુતિ સત્યકામ અને જાબાલ, સત્યકામ જાબાલના ઉપાખ્યાનના માધ્યમથી ભગવતી શ્રુતિ આ જગતના 16 વિભાગ કરીને બ્રહ્મદ્રષ્ટિનું વિધાન કરે છે. શ્રદ્ધા અને તપ બ્રહ્મની ઉપાસનાના અંગ છે. એ આશયથી ભગવતી શ્રુતિ સત્યકામ જાબાલના આખ્યાનના માધ્યમથી આ 16 કલ બ્રહ્મની ઉપાસનાનું વર્ણન કરે છે. તો પ્રથમ કંડિકામાં આપણે જોયું કે સત્યકામ જાબાલે પોતાની માતાને કહ્યું કે હું બ્રહ્મચર્ય પૂર્વક ગુરુકુળમાં વાસ કરવા માગું છું, સ્વાધ્યાય ગ્રહણ માટે, એટલે કે વેદાધ્યયન માટે. અને હું જાણું છું કે હું ગુરુકુળમાં જઈશ એટલે આચાર્ય સર્વપ્રથમ મને ગોત્ર વિશે પૂછશે. એટલે હે માતા, તું બતાવ કિમ ગોત્રોનું અહમ અસ્મિ, હું કયા ગોત્ર વાળો છું, મારું ગોત્ર શું છે બતાવો. તો બીજી કંડિકામાં જબાલાએ જે ઉત્તર આપ્યો એ આપણે ગઈકાલે ભાષ્ય દ્વારા સમજી ચૂક્યા. જબાલાએ કહ્યું કે પોતાની ગોત્ર સંબંધી વાત કહીને અંતમાં જબાલાએ એના પુત્રને કહ્યું કે સત્યકામ તું છો, હું જબાલા છું, એટલે તો ગુરુજીને કહેજે કે હું સત્યકામ જાબાલ છું. આ વાત થઈ. સત્યકામ એવ જાબાલો બ્રુવીથાહ, તો ગુરુજીને કહેજે. તો અહીંયા સુધીની વાત આ 2 કંડિકાની આપણે સમજી ચૂક્યા. આજે આપણે તૃતીય કંડિકા જોઈએ. તૃતીય કંડિકાનું સ્વરૂપ છે જો. તૃતીય કંડિકાનો ઉદ્ભવ શા માટે છે? કારણ કે માતાના વચન શ્રવણ કર્યા પછી સત્યકામે શું કર્યું એવી અપેક્ષા ઊભી થાય છે. તો એના ઉત્તરમાં આ તૃતીય કંડિકા છે. જો તૃતીય કંડિકાનું સ્વરૂપ હું પહેલા બોલું છું, તમે પાછળ બોલો. સ બોલો. હ હારિદ્રુમતમ ગૌતમમ એત્ય ઉવાચ બ્રહ્મચર્યમ ભગવતી વત્સ્યામિ ઉપેયામ ભગવંતમ ઇતિ. તૃતીય કંડિકાનું આ સ્વરૂપ છે. આ તૃતીય કંડિકામાં સત્યકામ જાબાલ ગુરુકુળમાં જાય છે. અને ગુરુકુળમાં ગયા પછી
સત્યકામ અને ગુરુકુળના જે આચાર્ય છે હારિદ્રુમતમ ગૌતમમ, એ બંનેનો સંવાદ છે. તો આ કંડિકાને આપણે 3 વાક્ય બનાવીશું. સહ હારિદ્રુમતમ ગૌતમમ એત્ય ઉવાચ, આ એક વાક્ય. પછી બીજું વાક્ય, બ્રહ્મચર્યમ ભગવતી વત્સ્યામી. ત્રીજું વાક્ય, ઉપેયામ ભગવંતમ ઇતિ. આમ આ કંડિકાના આ 3 વાક્ય છે. પ્રથમ વાક્ય એ શ્રુતિનું વાક્ય છે. શ્રુતિ સત્યકામ જાબાલે માતાના વચન શ્રવણ કર્યા પછી શું કર્યું એ શ્રુતિ બતાવે છે. પછી સત્યકામ જાબાલ હારિદ્રુમતમ ગૌતમ ના ગુરુકુળમાં ગયા પછી સત્યકામ જાબાલ ગુરુજીને શું કહે છે એ સત્યકામ જાબાલ ઉક્ત વાક્ય જે છે એ પછીનું છે. એટલે પછીના 2 વાક્ય એ સત્યકામ જાબાલના વચન છે. પ્રથમ વાક્ય છે એ શ્રુતિનું વચન છે. જો શ્રુતિ શું કહે છે, સહ હારિદ્રુમતમ ગૌતમમ એત્ય ઉવાચ. શ્રુતિ સત્યકામ જાબાલની આખ્યાયિકાની વાત કરતા કહે છે કે સ યાની સત્યકામ માતૃવચન શ્રવણ કર્યા પછી સત્યકામ જાબાલ ગુરુકુલમાં જાય છે. સ હારિદ્રુમતમ ગૌતમમ એત્ય. હારિદ્રુમતમ ગૌતમ નામના આચાર્યની શરણમાં જાય છે. હારિદ્રુમતમ એટલે કે હરિદ્રુમત અપત્યમ હારિદ્રુમતમ. આચાર્યનું આ અપત્ય નામ છે. આચાર્યનું અપત્ય નામ છે. શ્રુતિ આચાર્યના નામનો ઉલ્લેખ આ વાક્યમાં કરે છે. એટલે કે સત્યકામ જાબાલ હારિદ્રુમતમ ગૌતમ નામના આચાર્યની શરણમાં જાય છે. આચાર્યનું નામ છે હારિદ્રુમતમ ગૌતમમ. તો હારિદ્રુમતમ જે છે એ અપત્ય નામ છે. અપત્ય એટલે પુત્રનું. તો કોના પુત્ર છે? તો હરિદ્રુમત, હરિદ્રુમના. હરિદ્રુમ નામના એના પિતા, આચાર્યના પિતાનું નામ છે હરિદ્રુમત. હરિદ્રુમતના પુત્ર એટલે હારિદ્રુમત. હરિદ્રુમત પિતાનું નામ છે અને આ હરિદ્રુમત થી જે જન્ય છે એ પુત્રને પિતાના નામથી કહેવામાં આવે છે હારિદ્રુમતમ. અપત્ય નામ છે. પછી ગૌતમમ નામ છે ગૌતમમ. અપત્ય નામ છે હારિદ્રુમત. તો ગૌતમમ એ પણ ગોત્ર નામ છે. કેવું નામ છે? ગોત્ર.
ગૌતમ ગોત્રના માં ઉત્પન્ન છે. ગૌતમમ એ ગુરુજીનું નામ છે. શ્રુતિ આચાર્યનું નામ ગ્રહણ કરી કહે છે કે હારિદ્રુમતમ અને નામથી ગૌતમ એવા આચાર્યની ચરણમાં એત્ય એટલે ગત્વા. સત્યકામ જે છે એ આ આચાર્યની શરણમાં જાય છે. એત્યનો અર્થ છે ગત્વા એટલે જઈને. ગત્વાનો અર્થ છે જઈને. તો ઉવાચ, ઉવાચ એટલે બોલ્યા થા. સત્યકામ જાબાલ બોલ્યા થા. આ શ્રુતિનું વચન છે. શ્રુતિ કહે છે માતાના વચનને સાંભળ્યા પછી સત્યકામ જાબાલ હારિદ્રુમતમ ગૌતમ નામના આચાર્યની શરણમાં જઈને બોલ્યા હતા. તો પ્રશ્ન ઉભો થાય કે ચાલો સત્યકામ જાબાલે ગુરુકુળમાં ગુરુજીની શરણમાં જઈને, આચાર્યની શરણમાં જઈને શું બોલ્યા હતા? એ પ્રશ્ન ઉભો થાય છે. તો હવે સત્યકામ જાબાલે આચાર્યને જે વાત કરીને એ શ્રુતિ આગળ કહે છે કે સત્યકામ જાબાલે હારિદ્રુમતમ ગૌતમને શું કહ્યું? તો બીજું વાક્ય જો, તૃતીય કંડિકાનું બીજું વાક્ય. બ્રહ્મચર્યમ ભગવતી વત્સ્યામી. સત્યકામ જાબાલ ગૌતમ આચાર્ય ગૌતમને કહે છે બ્રહ્મચર્યમ ભગવતી વત્સ્યામી. શબ્દોની આપણે વાક્ય રચનામાં ગોઠવીએ તો થાય ભગવતી. ભગવતી શબ્દ પહેલા બોલો. ભગવતી બ્રહ્મચર્યમ વત્સ્યામી. આ સત્યકામ જાબાલનું વચન છે. સત્યકામ જાબાલે કહ્યું કે ભગવતી ત્વયી બ્રહ્મચર્યમ વત્સ્યામી. કહ્યું કે હે ભગવાન, હું તમારે ત્યાં બ્રહ્મચર્ય પૂર્વક વાસ કરવા માંગુ છું. આવું કહ્યું. ભગવતી એ સપ્તમ્યંત રૂપ છે. એટલે ભગવાનને ત્યાં, ભગવતીનો અર્થ છે ભગવાનને ત્યાં. ભગવાન ભાષ્યકાર શ્રુત્યુક્ત જે ભગવતી પદ છે એનો અર્થ કરે છે પૂજાવતી. ભગવતી શબ્દનો અર્થ છે પૂજાવતી. પૂજાવતી ત્વયી. એટલે કે પૂજવા યોગ્ય એવા હે આચાર્ય, ત્વયી એટલે તમારે ત્યાં, બ્રહ્મચર્યમ વત્સ્યામી એટલે કે હું બ્રહ્મચર્ય પૂર્વક વાસ કરવા માંગુ છું. જો ઉપનિષદોમાં એક વિશેષતા એ જોવા મળે છે, આખ્યાયિકાઓમાં કોઈ બ્રહ્મચારી શિષ્ય આચાર્યની શરણમાં જાય છે ત્યારે અધિકતર આચાર્યના માટે ભગવાન આ જે વિશેષણોનો પ્રયોગ જોવા મળે છે. એટલે આચાર્ય પ્રત્યે ભગવદ બુદ્ધિ. આચાર્ય શું છે? ભગવાન છે. શું છે બોલો? ભગવાન. તો આપણા મનમાં સામાન્ય એમ થાય કે આચાર્ય ભગવાન થોડા, ભગવાન તો રામકૃષ્ણાદિ ભગવાન હોય, શંકર વિષ્ણુ વગેરે ભગવાન હોય. આચાર્યને માટે ભગવાન શબ્દનો કેમ પ્રયોગ? આ પ્રશ્ન ઉભો થતો હોય છે.
તો આપણે ભગવાન શબ્દના અર્થને આપણે જાણી લઈએ. ભગવાન એટલે શું? તો યાદ રાખો, જેની પાસે ભગ હોય એને ભગવાન કહેવામાં આવે છે. શું હોય? ભગ. ભગ ભગ જેની પાસે હોય એને ભગવાન કહેવામાં આવે છે. દ્રષ્ટાંતથી આપણે સમજીએ તો જેવી રીતે જેની પાસે ધન હોય, ધન શું હોય? ધન. તો એને આપણે શું કહીએ છીએ? ધનવાન એવું કહીએ છીએ. શું કહીએ છીએ? ધનવાન કહીએ છીએ. કારણ કે એ ધનનું સ્વામિત્વ એની પાસે છે. સ્વામિત્વ હોવાના કારણે એ એના ધનનો જ્યાં એને પ્રયોગ, ઉપયોગ, વિનિયોગ કરવો હોય ત્યાં એ કરી શકે છે. એને કોઈને પૂછવાની જરૂર નથી, કારણ કે એ ધનનો માલિક છે. અને એટલે એને ધનવાન કહેવામાં આવે છે. એવી રીતે અન્ય શબ્દ પ્રયોગ પણ જોવા મળે છે વ્યવહારની અંદર. જેની પાસે જ્ઞાન હોય તો એને શું કહેવાય? જ્ઞાનવાન. વિદ જેની પાસે હોય તો એને શું કહેવાય? વિદ્વાન. એવી જ રીતે ભગ જેની પાસે હોય એને કહેવામાં આવે ભગવાન. તો તમે કહેશો કે ભગ એટલે શું? પાછો એ પ્રશ્ન ઉભો થાય. તો યાદ રાખો, 6 વસ્તુને ભગ કહેવામાં આવે છે. કેટલી? 6 વસ્તુને યાદ રાખો. ઐશ્વર્યસ્ય, સમગ્રસ્ય, ધર્મસ્ય, યશસઃ શ્રિયઃ, વૈરાગ્યસ્યાથ મોક્ષસ્ય, ષण्णाम ભગ ઇતિંગના. આવું શાસ્ત્રોમાં અને વિશેષ રૂપથી વિષ્ણુ પુરાણની અંદર આ વાતનો ઉલ્લેખ છે. કયો કે ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, વૈરાગ્ય અને મોક્ષ. આ 6 વસ્તુ યાદ રહેશે. ઐશ્વર્ય, બોલો, ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, વૈરાગ્ય ને મોક્ષ. આ 6 વસ્તુને ભગ કહેવામાં આવે છે. તો આ 6 વસ્તુ યા 6 માંથી એક પણ વસ્તુ જેની પાસે હોય તો એને, એવા વ્યક્તિને શું કહેવાય? ભગવાન કહેવાય. કારણ કે એ ભગનું સ્વામિત્વ ધરાવે છે. એટલે એવું નથી કે 6 વસ્તુ હોય તો જ ભગવાન કહેવાય. 6 માંથી એક પણ વસ્તુ જેની પાસે હોય તો સજ્જનો એ વ્યક્તિને પણ ભગવાન કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈની પાસે 1 રૂપિયો હોય. કેટલા હોય? 1 રૂપિયો હોય. એક જ રૂપિયો હોય તો એને રૂપિયા વાળો કહેવાય કે ન કહેવાય? બોલો, ન કહેવાય. અને કરોડ રૂપિયા હોય તો પણ એને રૂપિયા વાળો જ કહેવાય. અને એક ફાટેલી 1 રૂપિયાની નોટ જેની પાસે હોય તોય એને રૂપિયા વાળો તો કહેવાય જ. એ રૂપિયા વાળો છે. તો સજ્જનો, એવી રીતે આ 6 વસ્તુ જેની પાસે હોય એને પણ ભગવાન કહેવામાં આવે છે. અને આ 6 માંથી એક યા એકનો કોઈ અંશ પણ જેની પાસે હોય તો એવા વ્યક્તિને
ભગવાન શબ્દથી સંબોધિત કરવામાં આવે છે. એટલે ભગવાનથી અભિપ્રાય કેવલ રામકૃષ્ણાદિ જ નહીં, પણ મનુષ્યની અંદર કોઈ વ્યક્તિ આ ઐશ્વર્યાદિથી જે સંપન્ન હોય તો લોકમાં પણ એવા મહાપુરુષને ભગવાન કહેવામાં આવે છે. સજ્જનો, તો ગુરુને ભગવાન, આચાર્યને ભગવાન કહેવામાં આવે છે. કારણ કે સજ્જનો, આચાર્યની અંદર ઐશ્વર્ય છે. આચાર્યની પાસે ઐશ્વર્ય છે, ધર્મ પણ છે, યશ પણ છે, શ્રી પણ છે, વૈરાગ્ય પણ છે અને મોક્ષ પણ છે. જેમ કે આપણે ભગવાન શંકરાચાર્યજી એવું બોલીએ. શું બોલીએ? ભગવાન શંકરાચાર્ય. તો શંકરાચાર્ય જે છે એ જગત ગુરુ છે. કેવા છે? જગત ગુરુ છે. અને એના માટે આપણે ભગવાન શબ્દનો પ્રયોગ કરીએ છીએ, કારણ કે એની પાસે ઐશ્વર્ય છે. એટલે ઐશ્વર્યનો અર્થ છે ઈશન કર્તૃકત્વમ ઐશ્વર્યત્વમ, જેની અંદર શાસન કરવાનું સામર્થ્ય હોય. શેનું? ઈશન એટલે અંકુશ, બીજાની ઉપર અંકુશ કરવાનું સામર્થ્ય હોય. એ સત્તાને, એ શક્તિને ઐશ્વર્ય કહેવામાં આવે છે. ઐશ્વર્ય શબ્દની મૂળ પ્રકૃતિ છે ઈશ્વર. શું છે? ઈશ્વરના ભાવને ઐશ્વર્ય કહેવામાં આવે છે. ઈશ્વરમાં આદિ ઈકાર જે છે એ તદ્ધિતાદિ પ્રત્યય થાય તો આદિ ઈકારની વૃદ્ધિ થઈ જતા ઈકારની વૃદ્ધિ છે ઐ. એટલે ઐશ્વર્ય શબ્દ આ રીતે વ્યાકરણ દ્રષ્ટિથી બની જાય છે. તો ઈશ્વર શબ્દનો અર્થ છે ઈશ માં જે વર છે એને ઈશ્વર કહેવામાં આવે છે. વ્યાકરણમાં ઈશ ધાતુ ઐશ્વર્ય અર્થમાં વપરાય છે. ઈશ ઐશ્વર્યે. યજુર્વેદની ઈશાવાસ્ય ઉપનિષદના પ્રારંભમાં પ્રથમ મંત્રમાં ઈશાવાસ્યમિદગું સર્વં યત્કિંચ જગત્યામ જગત, આ શ્લોકમાં સર્વપ્રથમ ઈશ શબ્દનો પ્રયોગ જોવા મળે છે. અને એ શ્રુતિ કહે છે ઇદમ સર્વમ ઈશાવાસ્યમ. ઈશા શબ્દ જે તૃતીયાંત ઈશા શબ્દનો વ્યાખ્યાન કરતા ભગવાન ભાષ્યકાર ત્યાં આ ઈશ ઐશ્વર્ય ધાતુથી ઈશ્વર શબ્દ બને છે, ઈશ શબ્દ બને છે. ઈટ ક્વિપ વગેરે પ્રત્યય કરવાથી તૃતીયામાં ઈશા બને છે. ઈશા એટલે ઈશ્વર દ્વારા. તો ઈશ્વરની અંદર પણ આ વસ્તુ છે અને અન્ય મહાપુરુષની અંદર પણ જ્યાં ઐશ્વર્ય ધર્માદિ જોવા મળે એને પણ ભગવાન કહેવામાં આવે છે. એટલે ઐશ્વર્ય હોય, ધર્મવાન હોય, યશવાન, શ્રી એટલે લક્ષ્મી. લક્ષ્મી પણ જેની પાસે હોય તો એને પણ ભગવાન કહેવામાં આવે છે. સજ્જન, વૈરાગ્ય અને મોક્ષ જેનીથી જે યુક્ત હોય એને પણ ભગવાન કહેવામાં આવે છે. તો આ રીતે આચાર્યને માટે પણ ભગવાન શબ્દનો પ્રયોગ થાય છે. એટલે સત્યકામ જાબાલ આચાર્ય કુળમાં જઈને સર્વપ્રથમ આચાર્યને સંબોધિત કરે છે ભગવતી
બ્રહ્મચર્યમ વત્સ્યામિ. હે ભગવાન, હું બ્રહ્મચર્ય પૂર્વક વાસ કરવા માગું છું. બ્રહ્મચર્યમ વત્સ્યામિ. ભાષ્યકાર અહીંયા બ્રહ્મચર્યમ અને વત્સ્યામિ આ બંને પદનો અર્થ ભાષ્ય નથી કરતા. કેમ? કારણ કે બ્રહ્મચર્યમ એ પદના અભિપ્રાય આ પહેલા ભગવાન ભાષ્યકાર કરી ચૂક્યા છે. પૂર્વમાં કહ્યું બ્રહ્મચર્યમ, જ્યારે સત્યકામ જાબાલે એની માતાને કહ્યું બ્રહ્મચર્યમ, શું કહ્યું હતું? બ્રહ્મચર્યમ ભવતી બ્રહ્મચર્યમ વિવત્સ્યામિ એવું કહ્યું હતું. તો ત્યાં બ્રહ્મચર્યમ શબ્દનો ભગવાન ભાષ્યકારે અર્થ કર્યો હતો સ્વાધ્યાય ગ્રહણાય. શું કર્યો હતો અર્થ? સ્વાધ્યાય ગ્રહણ કરવા માટે હું બ્રહ્મચર્ય પૂર્વક વાસ કરવા માંગુ છું. એટલે તૃતીય કંડિકામાં પણ જ્યાં બ્રહ્મચર્યમ એ શબ્દનો પ્રયોગ સત્યકામ જાબાલે જેમ માતાની સામે કર્યો હતો, એ જ રીતે સત્યકામ જાબાલે બ્રહ્મચર્યમ શબ્દનો પ્રયોગ આચાર્યની સમુપસ્થિત કર્યો કે બ્રહ્મચર્યમ વત્સ્યામિ, બ્રહ્મચર્ય પૂર્વક મેં વાસ કરવા હું માગું છું. એટલે કે સ્વાધ્યાય ગ્રહણ કરવા માટે હું તમારી શરણમાં આવ્યો છું. એટલે કે વેદાધ્યયન કરવા માટે હું તમારી શરણમાં આવ્યો છું. વત્સ્યામિ એટલે વાસ કરવા માંગુ છું. આગળ આટલું બોલી અને પછી સત્યકામ જાબાલ બીજું વચન બોલે છે, ઉપેયામ ભગવંતમ ઇતિ. કહ્યું કે ભગવંતમ ઉપેયામ એટલે કે આ દ્રષ્ટિથી હું તમારી શરણમાં આવ્યો છું. ઉપેયામ બ્રહ્મચર્ય પૂર્વક વાસ કરવા માંગુ છું. એટલે ભગવંતમ ઉપેયામ, હું ઉપગચ્છેયમ, અને તમારી શરણમાં શિષ્યના રૂપમાં રાખો. જો ગુરુકુળની અંદર વાસ કરવા માટે શરત છે શિષ્ય ભાવ. શું હોવું જોઈએ? શિષ્ય ભાવ. ભાષ્ય ટીકાકાર આનંદગીરીજી લખે છે, આચાર્ય સમીપે બ્રહ્મચર્ય વાસ શિષ્ય ભાવાદ્રિતે ન સિદ્ધ્યતિ. આચાર્યની પાસે બ્રહ્મચર્ય પૂર્વકનો જે વાસ છે, એટલે કે વેદાધ્યયન કરવા માટે ગુરુકુળની અંદર જે વાસ છે, એ આચાર્ય પ્રત્યે શિષ્ય ભાવ વગર સંભવ નથી. એટલે એ સર્વપ્રથમ નિવેદન કરવું પડે છે કે હું તમારો શિષ્ય છું, તમે મારા ઉપર શાસન કરો. શાધિમામ ત્વામ પ્રપન્નમ. જો વિદ્યાની પ્રાપ્તિ શિષ્ય ભાવ વગર પ્રાપ્ત થતી નથી. આ વાત આજકાલની આધુનિક શિક્ષામાં જોવા મળતી નથી. કારણ કે આધુનિક શિક્ષામાં વ્યાપાર છે. શું છે? વ્યાપાર છે. અને વ્યાપારમાં આવા પ્રકારનો ગુરુ શિષ્ય ભાવ જે છે એ પનપતો નથી. ગુરુ શિષ્ય ભાવનો વિસ્તાર થતો નથી. બલકે વ્યાપારમાં તો એ છે કે ક્લાસ ચાલ્યો, પછી ક્લાસ પત્યા પછી તું કોણ ને હું કોણ. વિદ્યાર્થીને
શિક્ષક પ્રત્યે કોઈ ગુરુભાવ નથી હોતો અને સામે શિક્ષકને વિદ્યાર્થી પ્રત્યે શિષ્યભાવ નથી હોતો. એટલે આજકાલની જે આધુનિક વિદ્યા જે છે એ વ્યાપારથી અતિરિક્ત એ કંઈ નથી. જ્યારે આપણી ભારતીય જે શિક્ષા પ્રણાલી છે એમાં શિષ્ય જે છે આચાર્ય કુળમાં જાય છે ત્યારે જે શિષ્યભાવ ધારણ કરે છે એ શિષ્યભાવ યાવત જીવન રહે છે. એવું નહીં કે વેદાધ્યયન કરી લીધું, ગુરુજીએ સમાવર્તન સંસ્કાર કરી દીધા અને વિદ્યાર્થી જ્યારે ઘરે આવે વિવાહ સંસ્કાર વગેરે કરે તો ગુરુજીની સાથેનો સંબંધ વિચ્છેદ થઈ જાય. આજકાલ છે એવું નથી. એ યાવત જીવન રહે છે, એ ભાવ યાવત જીવન રહે છે. એટલે ભારતીય શિક્ષા પ્રણાલીની આ વિશિષ્ટતા છે કે આચાર્યની સમીપે બ્રહ્મચર્યપૂર્વકનો જે વાસ છે, એટલે કે વેદાધ્યયનનો જે લાભ લેવાનો છે એ શિષ્ય ભાવ વગર સંભવ નથી. આ વાત સત્યકામ જાબાલ જાણે છે. એટલે કહ્યું કે ઉપેયામ ભગવંતમ, તમે મને, હું તમારી શરણમાં આવ્યો છું, તમે મને તમારા શરણમાં વાસ પ્રદાન કરો. એટલે કે વેદાધ્યયન કરવા માટે હું તમારા શરણમાં રહેવા માંગુ છું. આ વાત થઈ તૃતીય કંડિકામાં. ભગવાન ભાષ્યકાર તૃતીય અને ચતુર્થ કંડિકા બેવનું ભાષ્ય એક સાથે કરે છે. ઉપેયામ ભગવંતમ ઇતિ. અહીંયા સુધી તૃતીય કંડિકાની વાત થઈ. તો હવે હારિદ્રુમતમ ગૌતમ સત્યકામ જાબાલને હવે શું કહે છે એ વાત ચતુર્થ કંડિકામાં. એટલે ચતુર્થ કંડિકા આપણે એનું પઠન કરીએ. તમ હોવાચ, બોલો. કિમ ગોત્રો નું સૌમ્ય અસી ઇતિ સહ ઉવાચ ન અહમ એતદ વેદ ભો યદ્ગોત્રઃ અહમ અસ્મિ અપૃચ્છમ માતરમ સા મા પ્રતિ અબ્રવીત બહુ અહમ ચરંતી પરિચારિણી યૌવને ત્વામ અલભે સા અહમ એતત ન વેદ યદ્ગોત્રસ્ત્વમસી જબાલા તુ નામ અહમ અસ્મિ સત્યકામો નામ ત્વમ અસી ઇતિ સો અહમ સત્યકામો જાબાલો અસ્મિ ભો ઇતિ. આ રીતે આ ચતુર્થ કંડિકામાં શું ચર્ચા છે એ વાત ભગવાનની કૃપા છે તો
આગળના પ્રસંગમાં કરીશું. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યામ મા બ્રહ્મ નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણમ મેસ્તુ તદાત્મનિ નિરતે ય ઉપનિષત્સુ ધર્મા તે મયિ સંતુ ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.